એમએલની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંશિક શટડાઉન થશે। 8મા ઝોન અંતર્ગત સંલગ્ન વિસ્તારના પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે। આંશિક કારણે પાણીના સપ્લાયમાં થોડા અંશે અવરોધ ઊભો થશે। આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી 160 એમએલની ક્ષમતા વધારાશે, જે માટે 15 તારીખ સુધી આંશિક શટડાઉન થશે। આ કામગીરી દરમિયાન પાણીની અછત ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી અત્યારથી જ કોર્પોરેશને લોકોને સંયમિત રીતે પાણીનો વપરાશ કરવા માટે સલાહ આપી છે। આ ટેકનોલોજી જે છે જર્મન બેઝ ટેકનોલોજી જે ભારતભરમાં સૌપ્રથમ સુરત મહાનગરપાલિકામાં અને તેમાં પણ રાંદેર ઇન્ટેકવેલ ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થવા જનાર છે। આ જે ટેકનોલોજી છે જેના થકી સુરત શહેરીજનોને હાલમાં થોડાક આંશિક રીતે જે કલરવાળું અને થોડાક સ્મેલવાળું પાણી જે આવતું હોય છે તે પણ હવે નહીં આવશે અને 100% સારું પાણી અને કલર વિહીન પાણી અને દુર્ગંધ મુક્ત પાણી આપી શકાશે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ